જ પુત્રની ધરપકડ કરી લેવામાં આવી છે। ત્યારબાદ કેટલાક મહત્વપૂર્ણ પુરાવા પણ હાથ લાગ્યા છે, જે ખૂબ જ અગત્યના સાબિત થશે આ તપાસમાં। આ તરફ અમદાવાદ પોલીસે લલ્લા બિહારી પર જ્યારે કાયદાનો ગાળિયો કસ્યો છે, લલ્લા બિહારીના પુત્રની ધરપકડ બાદ હવે પોલીસે તપાસ તેજ કરી છે। લલ્લા બિહારી ફતેહ મોહમ્મદ પાસેથી 43 ખોટા દસ્તાવેજો મળી આવ્યા હોવાનો ક્રાઇમ બ્રાન્ચે ખુલાસો કર્યો છે। 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા છે। જો કે આ મામલે કોઈ એજન્ટ છે કે કેમ તે માટે તપાસ જરૂરી હોવાનું પણ ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા રોનક વર્મા આપી રહ્યા છે। રોનક, જાણવા માંગે શું કહી રહ્યું છે ક્રાઇમ બ્રાન્ચ? जी बिल्कुल थी जे फतेह मोहम्मद है એટલે કે લલ્લા બિહારી જેના ઘર પર અત્યારે બુલડોઝરની કાર્યવાહી છે તે ચાલી રહી છે, તેના પુત્ર ફતેહ મોહમ્મદને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે અને ખાસ કરીને જે ઇલેક્ટ્રિસિટીની કલમ છે તે હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે। તેના માટે જે વિશેષ અદાલત છે રાજ્ય સરકાર દ્વારા ગઠિત, તેમાં અત્યારે હાલ પ્રોડક્શનની કાર્યવાહી છે તે ચાલી રહી છે। હાલ જે સરકારી પક્ષે જે રજૂઆતો છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે। જે પ્રકારે આપણે કહ્યું કે 43 ખોટા દસ્તાવેજો છે તે મળી આવ્યા છે। આ ઉપરાંત અન્ય જે કેટલીક બાબતો છે તે પણ રજૂઆત કરવામાં આવી છે। બચાવ પક્ષની અત્યારે દલીલ ચાલી રહી છે, તેમાં ખૂબ મહત્વની દલીલ છે તે કરવામાં આવી રહી છે, જેમાં 100 થી વધુ જે મકાનો ગેરકાયદે બાંધ્યા હતા, તેના સિવાય દુકાનો પણ બાંધવામાં આવી હતી, તે પ્રકારની માહિતી તો સામે આવી છે। પરંતુ જે એક મહત્વની વાત બચાવ પક્ષ તરફથી કરવામાં આવી છે કે જે બાંગ્લાદેશીઓ વારંવાર પકડાય છે તેમને વિશેષ એજન્સીઓ છે તેમના દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે, ત્યાં રાખવામાં આવે છે, તેના થોડા સમય બાદ તેમને ડિપોર્ટ કરવામાં આવે છે। ફરીથી 7 થી 8 દિવસના અરસામાં તેઓ અહીંયા આવીને રહે છે। ફરી એક વખત કાર્યવાહી થાય છે, એટલે કે ખુદ બચાવ પક્ષના વકીલે જ આ પ્રકારની કબૂલાત છે તે કોર્ટમાં કરી છે। પરંતુ જે 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા છે, જેમાં કયા પ્રકારે આ જે ઇલેક્ટ્રિસિટી કનેક્શન છે તે લેવામાં આવતા હતા, કયા પ્રકારે જે ભાડવાતને તૈયાર કરવામાં આવતા હતા, આ ઉપરાંત કયા ડોક્યુમેન્ટ રાખીને આ જે ઇલેક્ટ્રિસિટી આ ઉપરાંત જે બિલો છે તે તૈયાર કરવામાં આવતા હતા, તમામ બાબતો ઉપર તપાસ જરૂરી હોવાની જે અત્યારે રજૂઆત છે તે કોર્ટમાં કરવામાં આવી છે। જી બિલકુલ, આભાર રોનક। તો ક્રાઇમ બ્રાન્ચે કરેલી કાર્યવાહી મામલે કોર્ટમાં કેટલાક ખુલાસાઓ થયા છે। ખુદ બચાવ પક્ષના વકીલ ઇલિયાસ પઠાણે કેટલાક દાવાઓ પણ કર્યા છે। કુલ 14 દિવસના રિમાન્ડ જે છે તે માંગવામાં આવ્યા છે। તેમણે કહ્યું છે કે જે બાંગ્લાદેશે પકડાયો છે તેના માટે એસઓજીમાં વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવે છે। ક્રાઇમ બ્રાન્ચે કરેલી કાર્યવાહી મામલે કોર્ટમાં ખુલાસા થયા।